ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે તેની માઠી અસર ભારત પર જોવા મળી રહી છે। ભારતના ગેસ સપ્લાય ઉપર અસર જોવા મળતા લોકોને હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કેટલાક કાળા બજારિયાઓ દ્વારા ગેસ સિલિન્ડરનો સ્ટોક પોતાની પાસે રાખી બ્લેકમાં વેચવાનું કામ પણ કરી રહ્યા છે। અને આને જ લઈને આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા આ કાળાબજારી અટકાવવામાં આવે અને તાત્કાલિક લોકોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે પોલીસ સાથે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે એશિયાના કેટલાક દેશોમાં તેની સીધી અસર જોવા મળી રહી છે, કેમ કે સ્ટેટ ઓફ હોર્મુઝ જે ઈરાને બંધ કરી દીધો છે, તેના કારણે ત્યાંથી જે ગેસ સપ્લાય છે તે આવવામાં ઘણું મોડું થઈ રહ્યું છે અને તેને લઈને પુરવઠો ખૂટી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવ બમણે સુધી પણ પહોંચતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લોકો બુકિંગ કરાવી રહ્યા છે, પરંતુ બુકિંગ માટે પણ 10-10, 15-15, 20-20 દિવસ પછી ડિલિવરી મળશે તેવી વાત પણ જાણવા મળી રહી છે। આ પરિસ્થિતિના પગલે લોકો સંકટમાં મુકાયા છે અને આ વચ્ચે પણ કેટલાક તત્વો છે તે કાળાબજારી કરી રહ્યા છે। પોતાની પાસે ગેસ સિલિન્ડરનો જે સ્ટોક છે તે સ્ટોકના આધારે તેઓ લોકોને બ્લેકમાં ગેસ સિલિન્ડર વેચી રહ્યા છે ને આમાં જે આ વિપદા હવે દેશ પર આવી પડી છે, ગેસ સિલિન્ડરનો પુરવઠો જે ખોટકાયો છે, તેના કારણે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, જેમાં સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, તેમજ અલગ અલગ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હોય, ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ છે તેમના દ્વારા પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવ્યો છે અને જે આ કાળાબજારી કરી રહેલા શખ્સો છે તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। સાથે જ જે રીતે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ છે તે મામલે સરકાર દ્વારા તાબડતોબ આ બાબતે કોઈ મહત્વનો નિર્ણય કરીને લોકો સુધી ગેસ સિલિન્ડર પહોંચે તેવા પગલાં લે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે જાહેરમાં વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ઠેર ઠેર આજે આ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી તંત્રની આંખ ઉઘાડી હતી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।